આજની રસોઈ ઘરની ટિપ્સ. તો આજની ટિપ્સ છે કે ઘી તો બધાના ઘરે બનતું જ હોય છે. ઘી બનાવ્યા પછી જે એનું વાસણ ઘસવાનું એટલે કે જેનું તપેલું ઘસવાનું છે ને એ બધાને સૌથી અઘરું લાગે છે, માથાકૂટવાળું કામ લાગે છે. તો તમે એને એકદમ સરળતાથી કઈ રીતે કરી શકો. અને ઘણીવાર તો એવું પણ થાય છે કે ઘીની તપેલી છે એ તળિયે સાવ જ બળી ગઈ હોય ત્યારે શું કરવાનું. તો ઘી જ્યારે આપણે ગળી લીધું છે અને એ જ તપેલી તમારે ઘસવામાં જ્યારે પ્રોબ્લેમ થાય છે ત્યારે તમારે એમાં 1 થી 1.5 ગ્લાસ પાણી એડ કરી દેવાનું છે અને ફરીવાર એને ગેસ ચાલુ કરી અને 5 થી 10 મિનિટ માટે એ જ પાણીને કન્ટિન્યુ ઉકાળતું રહેવાનું છે. તમે જેમ ઉકાળશો ને એ પાણીને એટલે જે નીચેની એની કાળાશ અને એનું બધું ચોટેલું કીટું છે એની જાતે ઉખડવા લાગશે. તો એ પાણી ઉકળી ગયા પછી તમે તમારું રેગ્યુલર જે વાસણનું સ્ક્રબરથી તમે જે વાસણ ઘસતા હોય અથવા તો ડૂચો હોય એનાથી ઘસી અને તપેલી કે લોયું કે કડાઈ તમે જેમાં પણ ઘી ગરમ કર્યું છે એ સાફ કરશો એટલે એકદમ સરસ ચોખ્ખું સાફ થઈ જશે, ઓછી મહેનતે એકદમ સરસ રિઝલ્ટ આવશે. તો આ પણ ટિપ્સ તમે ચોક્કસથી અપનાવજો, તમારા રૂટીનના કામને ઇઝી બનાવજો. મળશું આવી ટિપ્સ સાથે, આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.